મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે તો આપણે એવી એક વાત કરવાની છે કે જુઓ વિશે વાત કરવાની છે। તમારા માથા અંદર જુ હોય એ વિશે વાત કરવાની છે। તો જુઓ હોય કે લીક હોય કે ઈંડા હોય તો એ જુ હોય એટલે તમને કરડે એટલે તમે ખંજવાળો છો। એ જુઓ તમારી માથાની અંદર હોય એટલે શું તમારા માથાના વાળને નુકસાન કરે છે એ પણ હું તમને કહું છું। તો તમારી માથામાં જુ કરડે એટલે તમે એને ખંજવાળો છો, ખંજવાળો એટલે લોહી નીકળે એટલે ખરજવું થાય છે, ખરજવું થાય એટલે તમારા જે વાળ હોય એ બધા ખરી જાય છે ને અમુક વાળ તો વધતા પણ ના હોય જુવાના કારણે, જુ હોય, ઈંડા હોય, લીખો હોય, આવું બધું ઘણું બધું માથાની અંદર તમને સમસ્યા હોય। તો એ સમસ્યાને ઉકેલ હું તમને બતાવશું ને એક ઉપાય જોરદાર તમને બતાવશું તો તમારી બધી જ તમારા માથાની સમસ્યા બધી જ દૂર થઈ જશે અને તમારા માથાના જે જુ હશે, ઈંડા હશે કે લીખો હશે તો એ બધું પણ મરીને નીકળી જશે અને તમારું માથું એકદમ ચોખ્ખું કાચ જેવું થઈ જશે। આ ઉપાય તમે કરશો ને તો તમારા વાળ એકદમ લોબા થશે, કાળા થશે, ઘેરા થઈ જશે અને મજબૂત બની જશે। આ ઉપાય તમે કરશો તો અને બજારમાંથી તમે કેમિકલ વાળું બધું લાવીને તમે જુવા મારવા માટે, એડો મટાડવા માટે, લીખો મટાડવા માટે જાત જાતના સાબુ અને શેમ્પૂ તમે વાપરતા હોય કેમિકલ વાળા તો એ વાપરતા નહીં ને એ વાપર્યાથી તમને કંઈક ફરક નથી પડતો, જુવા પણ નથી મળતી કે ઈંડા કે લીખો કશું તમને મળતું નથી, રિઝલ્ટ તમને મળતું જ નથી। તો આ દેશી એક નુસ્ખો છે એ તમે કરી લેશો તો તમારા માથાની અંદર જેટલી લીખો છે કે જુઓ છે કે ખોડો છે બધી સમસ્યા તમને દૂર થઈ જશે। આપણે થોડીક જ મહેનત કરવી પડશે, 2 કે 3 મિનિટની જ મહેનત કરવી પડશે ન પણ એક પણ રૂપિયાના ખર્ચા વગર ને બધી માથાની સમસ્યા તમને દૂર થઈ જશે। તો તેના માટે આપણે લેવાની છે લસણની ફોતરી। તો ઓના પણ આપણા પૈસા થતા નથી, આપણે આપણા ઘેર ખાવા લસણ લાવીએ છીએ એમાંથી ફોતરી નીકળે એ તમારે હંગરવાની છે। તો આટલી લસણની ફોતરી આપણે લેવાની છે ને પછી આપણે બીજું વસ્તુ પણ લેવાનું છે પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ફરી આપણે લેવાનું છે બીજા નંબરમાં આદુ। તો આદુ પણ દરેક લોકો લાવે છે ચાની અંદર નાખવા, તો આદુ પણ આપણો કોઈ પણ ખર્ચો થતો જ નથી, ઘેરથી જ આપણને આદુ મળી જાય છે। ને આપણે ત્રીજા નંબરમાં આપણે લેવાની છે લવિંગ। તો લવિંગ એ આપણા કિચનની અંદર આપણને મળી જશે। તો 4 થી 5 જ આપણે લવિંગ લેવાની છે ને આપણા માથાની જુઓ કઈ રીતના ભગાડવાની છે આ 3 વસ્તુ એ પણ હું તમને બતાવું, પણ એના માટે તમારા વિડીયો પૂરો જોવો પડશે, અધૂરો મૂકતા નહીં। અધૂરો મૂકશો તો તમને પણ ખબર પડે નહીં કે જુઓ કઈ રીતના આપણે ભગાડવાની છે। તો તેના માટે આપણે એક તપેલી લીધી છે, તો તપેલીની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે। તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે। તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દીધું છે તપેલી અંદર ને બીજું શું નાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું। તો બીજા નંબરમાં આપણે નાખવાનું છે લસણની ફોતરી। તો લસણની ફોતરી પણ આપણે નાખી દઈએ ને પછી આપણે નાખવાનું છે કે 4 થી 5 લવિંગ। તો લવિંગ પણ આપણે અંદર નાખી દઈએ ને પછી આપણે નાખવાનું છે ચોથા નંબરમાં આદુ। તો આદુ તમારે આખું નાખવાનું નથી, આદુને આપણા ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના ચપ્પાના મદદથી આ રીતના આપણે ઝીણું કાપી કાઢવાનું છે। તો આદુ પણ આપણે કાપી નાખીએ ને પછી કઈ રીતના આ પાણી આપણે બનાવવાનું છે એ પણ હું તમને બતાવું, પણ વિડીયો તમે પૂરો જોજો, અધૂરો મૂકતા નહીં, તો જ તમારા માથાની જુઓ ભાગશે નકર ભાગે નહીં। તો આદુ પણ આપણે અંદર મોરી દીધું છે ઝીણું ઝીણું। તો આપણે તપેલીની અંદર જે આપણે 3 વસ્તુ નાખી છે એને આપણે ઉકાળી લેવાનું છે। 3 વસ્તુ આપણે નાખેલું, લવિંગ નાખ્યું, આદુ નાખ્યું ને લસણની ફોતરી નાખી ને 1 ગ્લાસ પાણી નાખેલું ને એને આપણે ઉકાળી કાઢવાનું છે। તો 1 ગ્લાસ હતું એનું અડધી ગ્લાસ થઈ જાય તો લગીર આપણે એને ઉકાળવાનું છે। પછી શું કરવાનું છે એ પણ, તો 1 ગ્લાસ પાણી હતું ને એનું આપણે ઉકાળીને અડધી થઈ જાય ગ્લાસ તો લગીર ઉકાળવાનું છે। તો 15 થી 20 મિનિટ તમે ઉકાળશો તો જ અડધું પાણી થઈ જશે। તો ઉકળી જાય પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું। તો તમે રોજ તમે તમારા માથાની અંદર જોવો છો તો તમારા વાળ રોજ ખરતા જાય છે ને તમારા તમે મોંઘો શેમ્પો લાવો છો, સાબુ વાપરો છો તો પણ કશું તમે ફરક પડતો નથી। તો કેમ નથી પડતો કે તમે મોંઘો શેમ્પો વાપરો છો, સાબુ વાપરો છો તો તમને ફરક નહીં પડતો, તમે એવું વિચારો છો કે હું આટલા બધા મોંઘો શેમ્પુ વાપરું છું, સાબુ વાપરું છું તો પણ આ સમસ્યામાંથી દૂર કેમ નહીં થતું, તમારા વાળ ખરતા બંધ કેમ નહીં થતા એવું તમે વિચારતા છો। પણ એ ખરતા બંધ કેમ નહીં થતા કે તમારી માથાની અંદર જુઓ લીખો ને ઈંડો છે એના કારણે તમારા માથામાં ખોડો હોય એટલે ખોડાના બદલે તમારા વાળ ખરતા જ જાય છે। તમે ગમે એટલા ઉપાયો કરો, દેશી ઉપાયો કરો કે ગમે એટલા, પણ તમને કઈ રિઝલ્ટ મળતું નથી। આ ઉપાય તમારા સમસ્યાના જડ મૂળથી જ ખતમ કરી નાખશે અને તમારું માથું એકદમ કાચ જેવું થઈ જશે। કાચ હોય ને આપણે અરીસામાં દેખીએ એવું તમારું માથું થઈ જશે ચોખ્ખું। તમારા માથાની જુઓ હશે, લીખો હશે કે ઈંડો હશે, ગમે એવું ખરજવું હશે કે ગમે એવો ખોડો હશે તો પણ બધો જ
તો આ આપણે પાણી ઉકાળ્યું છે એને આપણે શું કરવાનું છે, એની અંદર શેમ્પૂ નાખવાનું છે કે આપણું વાળ ધોવાના છે કે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું, પણ તમે એના માટે વિડીયો પૂરો તમે જોજો, અધૂરો મૂકતા નહીં. આ પાણી આપણે 2 મિનિટે 5 મિનિટે આપણે હલાવતું રહેવાનું આ રીતના. તો કેમ હલાવતું રહેવાનું, આપણે જે વસ્તુ અંદર નાખશું એ મિક્સ થઈ જાય, એનો રસ નીકળી જાય ને એ માટે આપણે હલાવવાનું છે. તો 2 મિનિટ કે 3 મિનિટ થાય એટલે આપણે એને હલાવવાનું છે ગમે તે સાધનથી. તો આ રીતના તમારા ચમચીથી કે ગમે તે આપણો થાય તો હોય કે ગમે તે હોય ગળણી હોય, તો આપણે આ રીતના આપણે 2 મિનિટે 3 મિનિટ આપણે હલાઈ કરવાનું છે. તો જે વસ્તુ આપણે નાખ્યું એમાં મિક્સ થઈ જાય ને એનો રસ પણ નીકળી જાય. તો હવે આપણે 1 ગ્લાસ પાણી આપણે તપલીની અંદર નાખેલું ને જે ગુણ હતા બધાના એ બધા એક થઈ જશે ને હવે અડધું પાણી થઈ ગયું, અડધી ગ્લાસ જેટલું. એટલે આપણે એને એક સાધનની ગમે તે આપણા ગ્લાસ હોય વાટકો હોય કે ગમે તે રીતના આપણે એના ગાળી લેવાનું છે. ગ્લાસની અંદર આપણે ગાળી લઈએ તો જો 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખેલું તો અડધી ગ્લાસ જેટલું પાણી થઈ ગયું ને બધા ગુણ હતા એ બધા આમાં આવી ગયા. ને હવે પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું આગળ. તો આપણે જે પાણી ગાળેલું એ પાણી આપણે 10 મિનિટ વાર રહેવા દીધું. તો કેમ રહેવા દીધું કે ઠંડુ થઈ જાય તે માટે, ગરમ આપણે સ્પ્રેની અંદર ભરીએ તો આપણી બોટલ ઓગળી જાય. તો 10 મિનિટ વાર રહેવા દીધી તો પાણી પણ આપણું ઠંડુ થઈ ગયું ને આપણે હવે સ્પ્રેની અંદર ભરી લઈએ. અને પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું. તો સ્પ્રેની અંદર આપણે ભરી દીધી છે અને હવે આપણે દાંટ પણ વાખી દઈએ. તો આ રીતના આપણે દાંટ પણ વાખી દીધી છે. હવે આપણે આ પાણી બનાવી દીધું જોરદાર. આપણા માથાની અંદર જુઓ ઈંડો અને લીખો ને ખોડો થયો હોય એ પણ મટી જશે. અને આપણે કઈ રીતના આપણા માથાની અંદર આપણે લગાવવાનું છે એ પણ હું તમને બતાવું. તો આપણે શું કરવાનું છે કે આપણા માથાની અંદર આપણે સ્પ્રે મારવાનો છે. તો આપણે સ્પ્રે એ રીતના મારવાનો કે વાળની મૂળની અંદર પાણી જાય એ રીતના આપણે સ્પ્રે મારવાનો છે. આ સ્પ્રે તમારે સવારે મારવાનો છે અને હોજે મારવાનો છે. તો એવું તમારે 7 દિવસ તમારે આ સ્પ્રે તમારી માથાની અંદર લગાવવાનો છે. અને તમારી માથાની અંદર લગાવો એટલે તમારા વાળની મૂળની અંદર જાય એ રીતના સ્પ્રે મારવાનો છે. ને પછી 8મા દિવસે તમારા માથાની અંદર તમે જોશો ને એવું રિઝલ્ટ તમને મળશે ને કે તમે ચોંકી જશો ને એવું રિઝલ્ટ તમને મળશે. ને તમારી માથાની અંદર જે જૂ હશે, લીખ હશે, ખોડો હશે, ઈંડા હશે, ગમે તે હશે તો બધું તમારું માથું એકદમ સાફ થઈ જશે અને એકદમ કાચ જેવું થઈ જશે. ને તમારા વાળ પણ લોબા થશે, કાળા થશે, મજબૂત બની જશે. ને તમારા માથામાં ફરી વાંચી જીવનભર એક પણ જૂ કે એડું કે લીક તમને જોવા મળે નહીં. આ પાણી લગાવ્યા પછી તમારા વાળ ક્યારે ધોવાના છે? તો 4થી ટંકા તમારા વાળ ધોવાના છે. તો કઈ રીતના 4થી ટંકા? તો આજે આપણે સવારે નાખ્યું, સાંજે નાખ્યું, પછી બીજા દિવસ સવારે નાખ્યું સાંજે, ને પછી 4થી ટંકા સાંજે આપણે ધોવાના છે વાળ. તો તમે જે શેમ્પૂ વાપરતા હોય એ શેમ્પૂથી તમારા વાળ ધોઈ નાખવાના છે. તો આ પાણી તમારા 7 દિવસ લગાવવાનું છે. તો 8મા દિવસે તમને રોજ 8મા દિવસે તમને એવું રિઝલ્ટ મળી જશે ને તો તમે પણ ચોંકી જશો. ને તમારા માથાની જે સમસ્યા છે ઈંડા, જુઓ કે ખોડો ગમે તે સમસ્યા છે ને તમારા વાળ પણ એટલા વધી જશે ને કે તમે પણ ચોંકી જશો આ ઉપયોગ કર્યા પછી. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.